આપણે પહેલો ભાગ ગુરુકુલનો મૂકેલો ને એમાં પ્રદર્શન ને એવું છે અને માછલી ઘર ને એવું છે. જો અત્યારે આપણે બીજો પાર્ટ બનાવવાના છે તો બીજા પાર્ટમાં આપણે બનાવી રહીએ તો બીજા પાર્ટમાં આપણે હવે જોવાનું છે. એમાં વૈજ્ઞાનિક પ્રયોગ ને એવું આવવાનું છે. તો બીજા ભાગમાં આપણે વૈજ્ઞાનિક પ્રયોગ ને એવું બીજું જે બાકી છે એ આપણે બતાવવાના છે. વિડીયો બનાવી રહેજો, મજા આવશે હજી આપણે જે મંદિર છે એ જો અંદરનું, ખાલી એકવાર અંદરનું મંદિર જોવો તમે. સ્વામિનારાયણ ભગવાન, સીતારામ મંદિર જ એવું છે તો અંદરનું જોવાનું હજી કેવું હશે તમે જો એકવાર ખાલી વિચાર કરો. બાજુમાં હોસ્ટેલ છે છાત્રાલયની. હવે આપણે જવાનું છે અહીંયા ઉપર, અહીંયા બાજુમાં ગેટ છે ને ત્યાંથી પંખો જો 2 પંખા છે. તો ચાલો હવે આપણે જઈએ આપણે આગળ જોવા માટે. હવે આવશે બધું વૈજ્ઞાનિક. હવે આગળ જઈએ હવે આપણે. ચાલો હવે મંદિરમાંથી આપણે નીકળીને પછી અહીંયા વૈજ્ઞાનિક પ્રયોગ ચાલુ થઈ જાય. વૈજ્ઞાનિક પ્રયોગ જોવાનો છે અહીંયાથી આપણે. તો સામે આવું છે બધું વૈજ્ઞાનિક પ્રયોગ આમાં કરેલા છે. પણ હજી આમાં અડધું કામ કરે છે અને અડધું કામ નથી કરતું એવું છે. અડધું જ કામ કરે છે અને અડધું નથી કામ કરતું. આ બધા પ્રયોગ છે આમાં. આવી રીતના પ્રયોગ છે. આમાં દેખાય કે નથી દેખાતું? બંધ છે આમાં. આ બંધ છે ને અહીંયા એક દોરા પર 10 કિલોનું મૂકેલું છે ને આ વાયર વગરના છે બધા ચાલુ. આમાં આવું બતાવે છે. જો પાણીનો નળ મૂકેલો છે અહીંયા. આ રીતના બધું અલગ અલગ પ્રવૃત્તિ બતાવી છે અહીંયા. સામે બતાવી ગુરુકુલ છે, હોસ્ટેલ બાળકોની છાત્રાલયની. ને આ બધા પ્રયોગશાળા છે. આમાં જે પ્રયોગ નવા નવા કરેલા હોય ને એમાં ચાલુ છે ને બંધ છે એવું છે. તો ચાલો હજી તમને બતાવી દઉં જે ચાલુ છે ને એવડું પ્રયોગશાળાના યંત્રો. ને આમાં હશે જે હવે તો છે ને જે મજા આવે ને એ વસ્તુ આવ્યું છે આમાં. આ મિરર હાઉસ પ્રવેશ ગેટ. તો આમાં શું છે આપણે જોઈ લઈએ પેલા. આ ટાચણી વાળું છે. હાથ આમ લગાડીને એટલે ખૂતે ટાચણી નીચે છે. હવે આપણે મિરર પ્રવેશદ્વારમાં જઈએ. આપણે મિરર હાઉસ પ્રવેશદ્વારમાં જઈએ. હવે શું થાય એમ જોઈએ. અહીંથી આપણે એન્ટ્રી કરી લઈએ. જા બોલ ભલૈયામાં બધી કર આપણે જોવાનું તો કાચ જ છે. વાહ વાહ રોતરાવે રસ્તો ચડી ગયો છે આપણને. અહીંયા નથી રહે છે, આગળ છે આપણે. અહીંયા નથી. અહીં હમે છે જ રસ્તો. અહીંયા નથી. ફૂલ ભલે જેવું છે ને પણ અહીંયા મજા આવે એવું છે. જો બોલો હવે હા ભટકી જાવ કઈ સાઈડ જવું આમાં. આ જે હવે છે છોડી લેવું ને. હવે આપણું ચાર્જિંગ પૂરું થઈ જાય અહીંથી સ્વિચ ઓફ થઈ જાય મોબાઈલ. તો અહીંયા સુધી જ હવે આપણે જો બતાવી શકશું તમને. કેમ કે અહીંથી હવે આપણે મોબાઈલ થઈ જવાનો સ્વિચ ઓફ ને બંધ થઈ જાય ચાર્જિંગ. અહીંયા પ્રદર્શન પ્રવૃત્તિ પૂરી થઈ ગઈ બહાર નીકળી જવાનું. પછી તો આખો ગુરુકુલ ફરી લીધું તો અમે એને છેલ્લે ચોપાટીનો વારો હતો.
ગુરુકુલમાં છે છેલ્લી ચોપાટી, તો અમે છેલ્લે ચોપાટીમાં મોજ કરી લીધી હતી. જો આપણે છેલ્લી ટિકિટ ચોપાટીમાં દેવાની થાય, ચોપાટીમાં છેલ્લે મોજ કરી લેવાની, પછી આપણે ચોપાટીનો વારો પૂરો થાય ને પછી આપણે આખો ગુરુકુલ ફરાઈ જાય છે. વિડીયો કેવો સારો લાગ્યો હોય ને તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર ને ફોલો કરી દેજો અને શેર કરી દેજો મિત્રોને. એકવાર ગુરુકુલ આવે એમ, ને ગુરુકુલ છે મજા આવે એવું. તો આજના માટે એટલું.